ઘટના એવી હતી કે ઓવરટેક કરવામાં લપ થઈ થોડી માથાકૂટ થઈ હતી અને ભરવાડને વારે ઘડી ટાર્ગેટ આ લોકો કરતા હોય છે ગમે ત્યારે અને એક ઈગો એમ કે બસ અમે અમારું જ હોવું જોઈએ, ગામમાં કોઈ ઊંચું નીચું ન થવું જોઈએ, વર્ચસ્વ અમારું હોવું જોઈએ. બાકી બીજું કોઈ ગામમાં તો શાંતિનો માહોલ, બીજું અમે કોઈ એવું કરવા માંગતા નથી. આજે જે કંઈ ઘટના બની, જે કંઈ બધું કોઈ ગામમાં અત્યારે પણ શાંતિ જ છે. ખોટી અફવાઓ જે કંઈ ઉતારતા હતી, હવે આટલો બધો મોટો સમાજ છે અમે તો કોઈ ન કહેવી. બાકી અમારા સમાજનો, ભરવાડ સમાજનો કોઈ અહીંયા ખોટી અફવાઓ, અમે તો આમાં છીએ બાપુ. અમારા ઘરે જે આ બની ગયું છે અમે તો આની વિધિમાન શું ઓલા માટે છીએ. બાકી કોઈ અમારી એવી નથી કે ભાઈ, પણ અમને સરકાર પાસે એક જ માંગી છે કે અમને પૂરો ન્યાય મળવો જોઈએ અને આ ઘટનાઓ વારી ઘડી જે બને એ બંધ થવી જોઈએ. 5મી ઘટના છે ભરવાડ ઉપર એટેક થયો, 5મી ઘટના છે અત્યાર સુધીમાં. અને આ લોકો બસ 2-3 વર્ષે ભરવાડ સમાજ સિવાય કોઈ બીજું આમની સામે બોલે એમ નથી સાહેબ. બરાબર, જે અસામાજિક તત્વો છે આપણે એમ નથી કહેતા બધો સમાજ એમનો એવો છે. જે પણ આવા તત્વો છે જે 2 નંબરનું કરતા હોય, જે કંઈ કરતા હોય, બરાબર, તો આમને પૂરો ન્યાય મળવો જોઈએ. અત્યારે આના છોકરા રજડી ગયા ને